જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુમનદીપ વિદ્યાપીઠના માનનીય સ્થાપક અધ્યક્ષ ડોક્ટર મનસુખ શાહ સાહેબના 75મા જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી સુમનદીપ વિદ્યાપીઠ પરિવાર દ્વારા સેવા ભાવના સાથે કરવામાં આવી. આ અવસર નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. સૌપ્રથમ બંધન બેંક દ્વારા એસીએલએસ એમ્બ્યુલન્સનું દાન સુમનદીપ વિદ્યાપીઠને અર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદીપ ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડોક્ટર મનસુખ શાહ સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું. પછી પીપરિયા ગામના તમામ ગ્રામજનો માટે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને ધીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું. આ સર્વ સેવાકીય પ્રવૃત્તિ ડોક્ટર મનસુખ શાહ સાહેબની ઉપસ્થિતિમાં સફળ રૂપે પૂર્ણ થઈ, જે સ્વયં સેવાના જીવંત પ્રતીક છે. સુમનદીપ પરિવાર તરફથી ડોક્ટર મનસુખ શાહ સાહેબને તેમના 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા તેમની તંદુરસ્તી, દીર્ઘાયુષ્ય અને અવિરત સેવા યાત્રા સતત ચાલુ રહે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાનની મહેરબાનીથી કેમ્પસમાં નાકા પર બેઠેલ પાસના દાદાની મહેરબાનીથી 75 વર્ષ પૂરા કર્યા આજે. અને યોગાનંદ બંધન બેંકે એમને CSR ફંડમાંથી અહીંયા એડવાન્સ એમ્બ્યુલન્સ આપી એ બદલ બેંકના અમે ઉપકારી છે. અને એ એમને જે આપી છે એનો ઉપયોગ વાઘોડિયા તમામ પુવર જિલ્લામાં લોકોની મદદ થાય એ આશયથી એમને આપી છે. અને અમે પણ બંધન બેંકને ખાતરી આપીએ કે એ આશયથી એનો સારો ઉપયોગ થાય એ અમારી અપેક્ષા છે.